Hello guys, good morning. Welcome to my blog. સવારના 6:30 થયા છે અને બહુ જ ઠંડી છે આજે. લાગે છે કે જાણે -2 -3 હોય એવું લાગી રહ્યું છે. યા બસ હમણાં જ ઉઠ્યો છું. હવે ચા બા બનાવીશું. હમણાં ફ્રેશ કરીને આવ્યો છું. યા ચા બા બનાવીશું થોડી વારમાં અને પછી ચા પીશું. ચા સાથે તમને મળીએ. 6:30 થયા છે હજી તો હજી મારે જોબ પર જવાની વાર છે. અહીંયા 7:30 વાગે જોબ પર નીકળીશ. તમને દેખાડીશ સવારમાં કેવું હોય છે એવું. અહીંયા સવારે 7-8 વાગ્યા સુધી તો જોબ થતું નથી. અહીંયા અંધારું જ હોય છે. સૂરજ 8 વાગ્યા 7, 7:30, 8 વાગ્યા પછી બરાબર નીકળે અહીંયા. એટલે હું તમને બતાવીશ. 8 વાગે મારો જોબનો ટાઈમ હોય છે. બાય ધ વે આઈ એમ વર્કિંગ ઇન ફાર્મસી. સો વન ડે હું તમને ટૂર પણ કરાવીશ ફાર્મસીની, કે અહીંયા ફાર્મસી કેવી હોય છે, અને તમને એક દિવસ ટૂર પણ કરાવીશું ફાર્મસીની. ઓકે, જો હવે આપણે પ્રોપર ઇન્ડિયન ટી બનાવીએ છીએ આજે. હું ઇન્ડિયન ટી જ પીતો હોઉં છું. મને ભાવતી નથી એવી આમ અહીંયા જેવી, મતલબ ટી બેગવાળી ને એવી. તો પ્રોપર આમ મસાલો ને આદુ ને બધું નાખીને બનાવીએ. હું તમને એક વસ્તુ કહેવાનું તો ભૂલી જ ગયો. અહીંયા છે ને અમારે ત્યાં નોર્મલી લોકો બધા બ્લુ ઢાંકણવાળું ને ગ્રીન ઢાંકણવાળું ને એવું બધું દૂધ વાપરતા હોય છે. અમે પણ અત્યારે 4-5 વર્ષથી અહીંયા છીએ તો અમે લોકો પણ એ જ વાપરતા હતા. પાછલા 6-8 મહિનાથી અમે લોકોએ આ ગોલ્ડ ચાલુ કર્યું છે. આ છે ને અમે લોકો પ્રોપર એક જગ્યાએથી લાવીએ છીએ. પ્રોપર ફાર્મમાંથી આવે છે દૂધ. ત્યાં જઈને લાવીએ. થોડું મોંઘું પડે પણ થોડું સારું છે દૂધ. આમ પ્રોપર ફેટ આપણે ઇન્ડિયામાં કેવું દૂધ પીએ એવું દૂધ છે આ. એક દિવસ એ તમને ફાર્મની પણ ટૂર કરાવીશું. અને જો બતાવીશું તમને કે કેવું છે અહીંયા. અને આમ દૂધ એટલે આમ એકદમ પ્રોપર મસ્ત આમ ઇન્ડિયા જેવું દૂધ છે. યુઝ કરીએ છીએ. અને આવજો ચા પીવા માટે, જેને પણ ગમતી હોય ઇન્ડિયન ટી, મોસ્ટ વેલકમ. અને કમેન્ટ્સમાં બતાવજો કે તમને ઇન્ડિયન ટી ગમે છે કે પછી કેવી ટી ગમે છે, કે કોફી ગમે છે. જે ગમતું હોય આપણે રિપ્લાય પણ કરશું તમને. થેન્ક યુ સો મચ. જો ચા ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. હવે હું નાહવા જઈશ બસ થોડી વારની અંદર ચા ગાળીને. અને હવે શું કહેવાય, થોડી વારમાં પછી મારે જોબ પર બી જવાનું છે. તો તમને જોબ પર જતી વખતેના વિડીયોમાં મળીશ. સાચું કહું, જવાનું બિલકુલ મન નથી થતું, કેમ કે એટલી ઠંડી લાગે છે. એવું થાય છે કે હું જઈને સૂઈ જાઉં. મારા વાઈફ ને લોકો તો સૂવે જ છે હજી પણ. નાનો છોકરો પણ સૂવે છે. એ ઉઠી ગયો ને આપણી વાતોમાં તો જવાનું ભારે પડી જશે મારું. એ તો જવા નહીં દે. એવું કહેશે કે તમે જોબ પર ના જઈ શકો. એ તો સવારમાં ઉઠીને એક જ વાત હોય, યુ કાન્ટ ગો જોબ પર ડેડા, યુ કાન્ટ ગો જોબ પર. ધીસ ઇઝ વોટ હી સેડ નોર્મલી. સો જોઈએ. ઠીક છે, ચલો તમને મળશું પછી થોડી વારમાં. અને ચલો, કોઈને ચા પીવી હોય તો આવી જાઓ. અને બાય, સી યુ ઓન નેક્સ્ટ બ્લોગ. બાય, ટેક કેર.